હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજની સવાર થવાની છે આપણી મમ્મી વગર, કારણ કે મમ્મી ગયેલી છે અમદાવાદ. તો સવારમાં આપણે કામ પતાવવાનું છે, તો ફટાફટ પહેલાં તો ચા પી લઈએ અને થોડું ખાઈ પી લઈએ એટલે એનર્જી રહે. अपना रूप नहीं देखा उसने. અને પછી આપણે કરી નાખીએ ભગવાનની પૂજા. તો આપણી મમ્મી કૃષ્ણ ભગવાનની ભગત છે બહુ મોટી, એટલે આપણે પહેલાં તો લડ્ડુ ગોપાલને તૈયાર કરવા જ પડે. એટલે કરી નાખ્યા લડ્ડુ ગોપાલને તૈયાર, ને પછી રહ્યા આપણે મહાદેવના ભગત. તો પછી આપણે કરી નાખી શિવલિંગની પૂજા. શિવલિંગને જળ અભિષેક કર્યા પછી ચંદનથી ચાંદલા કરી દીધા અને પછી ચડાવી દીધી તું રુદ્રાક્ષની માળા. અને પછી કરી નાખી આપણે દીવાબત્તી અને બધું જઈને મૂકી દીધું મંદિરમાં. દીવાબત્તી કર્યા પછી આપણે કરવાના છે કામ. તો કામમાં શું કરીશું આપણે? કચરા પોતા ના, સોફા ઝપટીશું અને વાસણને કરી અને ચાદરને બધું નવું ચડાવી દઈશું. અને પછી આપણે સબ્જી બનાવવાની છે, તો સબ્જી વઘારી દઈએ. અને સરસ મજાની તુવેર અને ફુલાવરની સબ્જી આપણે બનાવી દીધી છે અને પછી જમી લીધું છે. મન શરમ આવે. અને પછી ઘરનું કામ પતાવી અને આ જે ચાદરો બેડશીટ બધી કાઢી હતી ઉપરના બેડની અને નીચેવાળી, તો એને આપણે વોશિંગ મશીનમાં ધોવા નાખી અને સૂઈ જઈએ. સૂઈને ઉઠી અને પહેલાં એને સૂકવી દીધી અને મોઢું સાફ કરી અને આપણે ખાઈ લીધી હતી દાબેલી. वाह. પછી હું અને આદિત્ય ગયા હતા પ્રવીણા માસીના ઘરે. પછી ત્યાંથી આવી ગયા આપણે પાછા આવીને અમે લોકો બેસી ગયા બારે વાતો કરવા. આ અમારા સોસાયટીના ફેવરેટ કાકા છે. મુકેશ કાકા હાય તો કહી દો. હા બસ એમ. પછી અંદર આવી અને આપણે વાલોરનું શાક વઘારી અને ડાયરેક્ટ પહોંચી ગયા મંદિરમાં દીવાબત્તી કરવા માટે. તો સરસ દીવાબત્તી કરી અને પછી આપણે કરવાનો હતો રોટલો. તો હા ના કરી અને આપણે બનાવી દીધો રોટલો બનાવી જમી લીધું. હવે મળીએ કાલે. જય માતાજી, બાય બાય.